આજે 18 વોર્ડમાંથી 4 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે। મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા લાઇન લીકેજ, વાલ્વ બદલવાની કામગીરી અને જીએસઆર સફાઈ માટે પાણી કાપ ઝીકવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4, 5 અને 7 તેમજ 14ની સોસાયટીઓમાં પાણી કાપની જાહેરાત કરાઈ છે। પાણી ગંદુ આવે છે, અનહાઇજેનિક પાણી છે, જેથી માણસો બીમાર પડી શકે એવી અમે લાસ્ટ મંથે કમ્પ્લેન કરેલી હતી। લોકો ખાડા ખોદીને જતા રહ્યા, કઈ અમને મળ્યું જ નથી પાણી તો સાવ ઓછું જ આવે છે અમને, અને પાણી વગર કરું શું અમે? પાણી સવારના ઉઠે રસોઈથી માંડીને બધે પાણી તો જોવે ને ભાઈ। પાણી કાપ છે એ અમારે જ સહન કરવું પડે ને, ટાંકા મંગાવવા, અમે મિડલ ક્લાસ માણસો, અમે પૈસા બધું ભરીને મંગાવવું તો પડે। 20 મિનિટ આવે છે, એમાં ડોરું પાણી આવે છે। રજૂઆત વારંવાર કરી, અહીંના કોર્પોરેટરો કોઈ દી આવતા નથી, માણસો મોકલી દે એ કઈ જવાબ દેતા નથી, આવીને એક દી પૂરતું રેડી કરી જાય, પછી કોઈ આવતું નથી। અહીંના કોર્પોરેટર સ્થાનિક કોણ છે કોઈ દી અમારે અહીંયા આવ્યા નથી, કોઈને ખબર નથી, કોઈને નામે નથી ખબર। બૈરાઓને બિલ મોકલી દીધું 25,800। કેટલીક વાર નોટિસો અમને આપી કે ભાઈ તાત્કાલિક તમે આ વેરો ભરી જાઓ। અમે લોકોને 7,000 વર્ષોથી પાણી નથી આવતું। અમે 2 જ વ્યક્તિ રહી છે 11 નંબર કોર્નર। અમને એમ કીધું કે તમારા પાણીની લાઈન નથી થાય, તમે 10,000 ખર્ચો 24 કલાકમાં કરી। અમે અહીંયા ઓફિસે ઘણી વાર ધક્કા ખાધેલા, એ લોકો કે તમારી લાઈન છે ને એ ઓલી થઈ ગઈ જૂની, તો અમે 10,000 ખર્ચો કરીને જોવાઈ આવે, જોઈ જાય, લાઈન ખોદાવી, નવી નખાવી, તો અંદર 2 માણસ થઈ, અમે વ્યક્તિ દીઠ 2-3 ડોલ તો પાણી જોઈ કે ન જોઈ માણસને। આખો દિવસ અમારે 5 ડોલ એક વ્યક્તિ દીઠ અમે વેરો ભરી છે, અને સરકાર વેરો લે છે, મફત તો નથી દેતા। અને વિકાસ શેનો વિકાસ છે? વોર્ડ નંબર 7ના રહીશો અકળાયા છે। તેમનો આરોપ છે કે ઉનાળો હોય કે શિયાળો, મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં પાણી કાપ ઝીકવવામાં આવે છે। પીવાનું પાણી શુદ્ધ અને સાફ નથી હોતું। અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરાઈ છે, પરંતુ આજ દિવસ સુધી વોર્ડ નંબર 7ના રહીશોની માંગણી પૂરી નથી થઈ। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા ભારે રોષ વ્યાપ્યો છે। સમાચાર નવસારીથી। બિલીમોરા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવા પૈસા નહીં। ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી 27 લાખના બાકી વીજ બિલ મુદ્દે અંતિમ નોટિસ આપી। વીજ બિલની ભરપાઈ નહીં કરે તો વીજ જોડાણ કાપવામાં આવશે। 3 દિવસમાં બિલ ભરી દેવા અંગે નોટિસ પાઠવવામાં આવી। છેલ્લા 4 મહિનાથી વીજ બિલ નથી ભર્યું। વડોદરામાં કાલે યોજાશે ઇન્ટરનેશનલ મેરેથોન, જેમાં દેશ વિદેશના દોડવીરો ભાગ લેશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઇન્ટરનેશનલ મેરેથોનને ફ્લેગ ઓફ કરશે। 1.11 લાખથી વધુ દોડવીરોએ મેરેથોનમાં નોંધણી કરાવી છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ સમગ્ર વિશ્વની અંદર વડોદરાની એક આગવી ઓળખ સમી જ્યારે બની ગઈ છે। છેલ્લા 13 વર્ષથી ખૂબ સફળતાપૂર્વક આયોજન વડોદરા મેરેથોનનું થતું હોય છે। અને આપ વિચાર કરો કે જે પ્રકારે સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા આવતા હોય, એ જ રીતે આ મેરેથોનની અંદર ભાગ લેવા માટે પણ વિદેશથી ઘણા રમતવીરો આવતા હોય છે। ત્યારે હું માનું છું કે વડોદરા મેરેથોન એ આદરણીય વડાપ્રધાનશ્રીનું જે ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન છે, આ સ્વપ્નને એ ખૂબ સારી રીતે ચરિતાર્થ કરે છે। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ થનારી આપણી આ રેસ માં આ વખતે 1,10,000થી વધુ રજીસ્ટ્રેશન થયા છે। એ આપણા સૌ માટે ગર્વની વાત છે। દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમ રનમાં બી વધારો થયો છે, અને આપણા 5 કિલોમીટરના અનેક રન્સમાં પણ આપણે વડોદરા અને આપણા દેશભરમાંથી અને વિદેશથી આવનારા દોડવીરોની જે વધુ નંબર્સ આવી રહ્યા છે, એ આપણા માટે એક ફિટ ઇન્ડિયા માટે એના પ્રયાસ માટે એક ખૂબ જ અગત્યની વાત છે। 1 फरवरी को जो वडोदरा मैराथन का 13th एडिशन हो रहा है, उसमें इस बार एक गजरा रन का भी एक आयोजन है। ये एक नया एक पहल है जो वडोदरा मैराथन ने हमें